ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડાકોર ટેમ્પલ કમિટીના એકતરફી નિર્ણયને કારણે આરતી સિંહાસનની નીચેથી ઉતારવી પડી, જેની વિરુદ્ધ પૂજારીઓ અને સેવકોનો સખત વિરોધ। ડાકોર ટેમ્પલ કમિટી શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર દ્વારા વંશ પરંપરાગત રીતે ચાલતા આવતા રીતિ રિવાજ મુજબ ઠાકોરજીની સન્મુખ સિંહાસન ઉપરથી આરતી ઉતારવાની જગ્યાએ ડાકોર ટેમ્પલ કમિટી મેનેજમેન્ટના એકતરફી મનસ્વી નિર્ણય કરીને આરતી સિંહાસનની નીચેથી ઉતારવાનો ઠરાવ કરેલ છે, જેનો મંદિરના પૂજારીઓ સેવકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ ભગવાનની મંગળા આરતી પહેલા શ્રીકોટ સેવકે ભગવાનના સિંહાસન કે જ્યાંથી આરતી ઉતારવામાં આવતી હતી ત્યાંથી મંદિરને સ્કીમ બતાવીને વિરોધ કર્યો હતો। તેમજ સિંહાસનની નીચેથી આરતી ઉતારતા કેટલાય ભક્તોને આરતીનો લાભ મળ્યો ન હતો। મંગળા આરતી સમયે મંદિરના નિજ મંદિર બહાર પરિક્રમા માર્ગમાં પોલીસ ગોઠવાઈ ગઈ। મંગળા આરતીથી કેટલાય ભક્તો વિમુખ રહ્યા। રોજ મંગળા આરતી કર્યા બાદ જ ભોજન કરવાનો કેટલાય ભક્તોનો નિયમ હોય છે, જે આજે પરિપૂર્ણ ન થઈ શક્યો। મંદિર પ્રશાસને પોલીસને પોલીસ યુનિફોર્મ સાથે નિજ મંદિરમાં પ્રવેશ આપતા વધુ એક વિવાદ। પોલીસ ઇન્સ્પેક્ટરને જો નિજ મંદિરમાં પ્રવેશ આપવો હતો તો પછી ધોતિયું કે પીતાંબર પહેરાવીને કેમ પ્રવેશ ના કરાવ્યો? શું મંદિરના પૂજારીઓ આતંકવાદીઓ છે, જેના માટે પોલીસ બોલાવી પડી? વિવાદો ઊભા થયા, જેમ કે એક ભગવાનનો રાજભોગ વહેંચવાનો વિવાદ, બીજું ઘુમટમાં આવેલ બહેનોની જાળીમાંથી ખાસ દર્શન કરાવવાના 300 રૂપિયા ઉઘરાવવાનો વિવાદ, ત્રીજું વર્ષોથી આવતા ઘીનો જથ્થો બંધ કરાવ્યો, ચોથું વર્ષોની પરંપરા હતી કે ઉત્તરાયણના પર્વ સમયે મંદિર તરફથી 5 ગાયો વાછરડા સાથે દાન આપવામાં આવતી હતી, જે બંધ કરાવડાવી, પાંચમું રથયાત્રા સમયે કેટલાક વર્ષોથી રથ ઘુમ્મટમાં જતો હતો, જ્યાંથી ભગવાનને રથમાં પધરાવવામાં આવતા હતા, જે પરંપરા તોડવામાં આવી અને રથ ઘુમ્મટની જગ્યાએ પરિક્રમા પર ફેરવવામાં આવી હતી। છઠ્ઠું 254 વર્ષથી સિંહાસન ઉપરથી ઉતારવામાં આવતી આરતી બંધ કરાવીને સિંહાસનની નીચેથી આરતી ઉતારવાની ફરજ પડાઈ। સાતમું ભગવાન રક્ષા છોડે ત્યારે બાદ ઘોડે સવાર ડંકા વગાડતો મંદિરમાં આવીને મંદિરમાં જાણ કરતા જે પરંપરા પણ તૂટી। મંદિર મેનેજરનું હળહળતું જૂઠ, નિજ મંદિરમાં પોલીસ આવી ન હતી। મંદિરમાં 1 ડઝન જેટલા પોલીસ જવાનોનો કાફલો મંગળા આરતી સમયે નિજ મંદિરની બહાર ઊભો હતો, જ્યારે પીઆઈ અને પીએસઆઈ નિજ ગર્ભગૃહમાં પહોંચી ગયા હતા। જય રણછોડ, મારું નામ સુધીર કુમાર ગજાનંદ પંડ્યા। હું ડાકોર મંદિરમાં શ્રીગોળ વારાદારી સેવક તરીકે કાર્યરત છું। આ રીતે અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે, સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે। ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે। અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે। આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે। અમે ઓલરેડી એનું લખાણ પણ આપી દીધું છે કમિટીને, પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી અને આજે અમે લોકોએ વૈષ્ણવોને દર્શનમાં અડચણ ના થાય, ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય, કોઈ ટંટો ફિસાદ ના થાય, એ વસ્તુને અમે ધ્યાને રાખી ઠાકોરજીની મર્યાદા જાળવવા માટે અમે આજે નીચેથી અમારા મોટા ભાઈ અશોકભાઈએ આરતી ઉતારી છે। સારી રીતે આરતી ઉતરી છે, વૈષ્ણવોને દર્શન થયા હશે। આ જે સમગ્ર આજે જે ઘટના બની છે એમાં અમારી પણ લાગણી એ રીતે દુભાઈ કે આજે મંદિર કમિટી તરફથી પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું અને અમે ઠાકોરજીના પૂજારીઓ છે, અમે કોઈ ગુનેગાર કે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા કોઈ વ્યક્તિઓ નથી, તેમ છતાં અહીંયા 7-8 પોલીસ ભાઈઓ આવી ગયા હતા। અમે એમની સાથે ખૂબ જ સહકાર રાખી અને અમે કોઈપણ પ્રકારની ઉશ્કેરાટ કર્યા વગર અને આજે જે આરતીની અમારી જે વિધિ છે એ અમે સંપન્ન કરી છે। મારી ખાસ વિનંતી અમારા માનનીય ચેરમેન સાહેબને કે અમારી અને વૈષ્ણવોની લાગણી એને ધ્યાને રાખે। અમારી 2 હાથ જોડીને એમને વિનંતી છે કે આ બાબતમાં ફેરવિચારણા કરી અને અમારું અને સેવક ભાઈઓ અને વૈષ્ણવોનું હિત અને ઠાકોરજીની સેવા અને દર્શન સારી રીતે થાય, અમારો પૂરેપૂરો સહકાર છે। આ જે ઠરાવ કર્યો એની અમોને મિનિટ્સની અમે માગણી કરી કે અમને લેખિતમાં આપો। મિનિટ્સમાં અમારી સહીઓ કરાવેલી છે, અમે વિરોધ સાથે એમાં સહી પણ કરેલી છે અને આ ઘટના અમે રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ ધ્યાનમાં રાખજો આ બધી વસ્તુઓ, પરંતુ એનું અમલીકરણ અનફોર્ચ્યુનેટલી અમારી એ અરજીને ધ્યાનમાં નથી લેવાઈ અને આજે
નીચેથી આરતી ઉતારવાની અમને ફરજ પડી છે. મારી લાગણી ખૂબ જ દુભાઈ ગઈ છે અને અમે લોકો જાણે ગુનેગારો હોઈએ અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોઈએ એવી રીતે પોલીસ પ્રોટેક્શન માગી અને આજે અમે તો પહેલાં જ આપને કીધું કે ઠાકોરજીની સેવા અને મર્યાદામાં કોઈ પણ પ્રકારની અવરોધ ના થાય એવું તો અમે ઈચ્છીએ છીએ અને અમે વર્ષોથી અમારા વંશ પરંપરાગતના પૂજારી છીએ એટલે અમે અમારા બ્લડમાં જ હોઈએ. પરંતુ પોલીસ તંત્રની હાજરી ક્યાંક અમને ડંખી ગઈ છે. પોલીસ નિજ મંદિરમાં જી પોલીસ જી. મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું અશોકભાઈ રામલાલ પંડ્યા શ્રીગોળ બ્રાહ્મણ મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે. એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર લક્ષ્મીજીથી અહીંયા આગળ આવ્યા છે ત્યારથી અમે શ્રીગોળ ભાઈઓ અને ખેડાવાડ ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ. એ આજે પરંપરાનો ભંગ થયો છે. અશોકભાઈ, તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે, તો તમે વિરોધ કેમ ના? વિરોધ અમે કર્યો પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો. અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે, અમારે પણ સાચવવી પડે, માન મર્યાદા અમારે પણ સાચવવું પડે. બીજું, ચેરમેન સાહેબની રૂએ મંદિરના ચેરમેન છે એ પોતાના ઘરના નથી, મંદિરના ચેરમેન છે માટે ભગવાનના પણ એ અનુયાયી થયા. ભગવાનના ચેરમેનને પણ અમારે માન મર્યાદા રાખવી પડે. આજે માન મર્યાદાને ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે પણ માન મર્યાદાને ચેરમેન સાહેબના માન મર્યાદાને ધ્યાનમાં આપીને અમે આજે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા તોડ્યો નથી અને મેં શાંતિપૂર્વક નીચેથી આરતી ઉતારી દીધી છે. માન મર્યાદા તૂટતી હોય અને તમે ત્યાં પરંપરા, જ્યારે એક બાજુ પરંપરા તૂટે તમે માન મર્યાદા સાચો તો કઈ રીતે શક્ય છે? સાહેબ, આમાં શું છે કે વર્ષોથી આ જે થઈ આવી રહ્યું છે, હવે આ વસ્તુ અમારામાં કાયદો અને વ્યવસ્થા આવ્યું છે એટલે અમે અમારું જે માન ગવાયું છે એના માટે અમે કોઈ કાર્યવાહી કદાચ કરીશું. મંદિરને માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે. બીજી વસ્તુ કે જ્યારે કંઈક પ્રશ્ન બને છે ત્યારે મંદિર કમિટી અને સેવકો બધા વૈષ્ણવોની સુવિધા માટે જ વ્યવસ્થા કરતા હોય છે અને પણ એને ટ્વિસ્ટ કરીને એના સગાવાદને પોષવા માટે, અમુક માણસોને પોષવા માટે આના મંદિરના વ્યવસ્થાને ટ્વિસ્ટ કરી અને અલગ અલગ ફેરવવામાં આવે છે. આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે ઠાકોરજીના શ્રીઅંગની સાચવણીના ભાગરૂપે છે. શ્રીઅંગના સાચવણીના ભાગરૂપે આરતી દૂરથી એટલે કે નીચે ઉતરીને સન્મુખ ઉતારવાની એની જોગવાઈ સ્કીમો પણ કરવામાં આવેલી છે કે સન્મુખથી આરતી કરવાની છે. એટલે જે વારાદારી છે આરતી તો જે સમય થાય છે એ જ સમય થઈ છે. ઠાકોરજીને એનો પરિશ્રમ ના પડે અને પુષ્ટિ સંપ્રદાયમાં પણ 3.5 આટાની આરતી છે. મને ખબર છે ત્યાં સુધી ઠાકોરભાઈ સંચાવાળા તરીકે ઓળખાતા 3.5 આટા આરતી કરતા હતા. અત્યારે તો 2 આરતીઓ ગવાય છે. ત્યાં સુધી ઠાકોરજીને એ એક પગે ઊભા રહે છે અંગૂઠા ઉપર આરતી દરમિયાન, એવો ભાવ છે પુષ્ટિ સંપ્રદાયનો. તો ઠાકોરજીને વધારે પરિશ્રમ ના પડે એટલા માટે 3.5 આટાની આરતી હતી. પણ એ ભાવ સેવકો જાળવતા નથી. અમુક સેવકો એ જાળવવો જોઈએ અને દૂરથી ઠાકોરજીને એનું જે અગ્નિ પ્રગટે છે એની ગરમી ના લાગે અને ઠાકોરજીના શ્રીઅંગને નુકસાન ના થાય. વચ્ચે ઉભા રહીને આરતી ઉતરતી હોય છે એટલે લોકોને પણ એમને પૂંઠણા દર્શન કરવા પડે છે. ઘણા વૈષ્ણવ અમને ફરિયાદ પણ કરતા હોય છે કે વચ્ચોવચ્ચ આવીને આરતી ઉતારે છે, એમના દર્શન, એમની પીઠના દર્શન કરવા પડે છે. આ બધી રજૂઆતો, સ્કીમની જોગવાઈ અને હમણાં તાજેતરની બનેલી ઘટના ખેસ સળગવાની, જો આવી ઘટના ઘટે અને કોઈ મંદિરમાં બીજું નુકસાન થાય અને એના સાવચેતીના ભાગરૂપે આપણે કમિટીએ જે નિર્ણય કર્યો છે એ મુજબ આજથી એનો અમલ કરવામાં આવે છે. હજુ પણ વૈષ્ણવની સુવિધા વધે એટલા માટે અમે દર્શનનો સમય થોડો વધારવાના છે કે જે અમે સ્નાન વખતે જે ખુલ્લામાં કરાવવામાં આવે છે એ સ્નાન બંધ મારણે કરાવી અને એ જે 10 કે 15 મિનિટનો સમય બંધ રહેશે એની જગ્યાએ અમે બીજો 30 મિનિટનો સમય વૈષ્ણવ માટે અમે ખુલ્લા રાખવાના છીએ. મંદિર કમિટી પોતે વૈષ્ણવોની સુવિધા વધારવામાં તત્પર છે. સાહેબ, જે રીતના લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને મંદિરની આરતીનો જે ફરમાન કરવામાં આવ્યો છે કે નીચે રહીને ઉતારવો પડશે, એમાં એક સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ સેવક વારાદારીનો ખેસ ભર્યો માટે નહીં, કે તમે આ જે ભગવાનની જે વાત કરી રહ્યા છો કે ભગવાનને તાપ પડે છે કે એવી કોઈ જ બાબત લેટરમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. બીજી વાત કે જે રીતના વિડીયો સામે આવ્યો છે, જો એ વારાદારી કદાચ સિંહાસન ઉપરથી ખસી ગયા હોત
તો આ સમગ્ર બાબત ના ઘટી હોત. આરતી ઉતારનારના હાથમાં હોય છે અને કઈ જગ્યાએથી આરતી ઉતારવી એની આંખો પણ ખુલ્લી હોય છે, એટલે ભૂલ આરતી ઉતારનારની જ ગણાય. પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો એ આરતી પર આવ્યા નથી, આરતી એમની સામે લઈ ગયા છે, તો થોડીક દૂરથી ઉતારી લીધી હતી તો આ ઘટના ના ઘટી. રહી વાત ચર્ચાની, આ બધી ચર્ચા, બધા પાસા, સેવા પ્રકાર, બધી ચર્ચા સેવક ટ્રસ્ટી બીજા ટ્રસ્ટીઓની આગેવાનીમાં ચર્ચા કર્યા પછી, આગેવાનો સાથે પરામર્શ કર્યા પછી આ નિર્ણય કમિટી લીધો. સાહેબ, તમે વિવાદની વાત કરી રહ્યા છો. વિવાદ એટલા માટે મીડિયા પ્રસાર કરતી હોય છે કે તમારા જે નિર્ણય હોય છે તેને ચેલેન્જ આપવા માટે બીજો એક વર્ગ છે, જેવા કે આજે પણ વિવાદ એટલા માટે કહીએ છીએ કે સેવક વારાદારીઓએ આ તમારા નિર્ણયને વિરોધ કર્યો છે, માટે જ અમે વિવાદ કરીએ છીએ, નહીં અમે કોઈ દ્વેષભાવ રાખતા. સાહેબ, સેવક વારાદારીનો વિરોધ એટલે કે જેમને મીડિયા સામે રહેવાનો, પોતે પિક્ચરમાં આવવાનો જેને શોખ છે એ લોકોને આનો વિરોધ થવાનો છે, કારણ કે ઇન્ટરનેશનલ લેવલે પ્રસારિત થતું થઈ ગયું છે. ઇન્ટરનેટ મારફતે આપણે મંદિર લાઈવ દર્શન કરાવે છે અને એને લીધે થઈને પણ જો નીચે આવીને આરતી કરે તો એ મીડિયા સમક્ષ ના આવી શકે, એટલે એમનું દુઃખ થતું હોય એટલે વિરોધ કરતો હોય. બાકી ઠાકોરજીની પ્રામાણિકતા અને વૈષ્ણવના હિતાર્થે જે નિર્ણય લેવો છે બહુ સારો છે. આજે પણ અમને એના મેલ પ્રાપ્ત થયા છે હિન્દીમાં, અને એમણે પણ વખાણ્યું છે કે આજે ઉપર ઉભા રહેતા ઓછા થઈ ગયા છે, એ ઘણી સારી બાબત છે. સાહેબ, ગોસાઈજી જે પરિવાર છે તે પરિવારને આરતીનો હક છે, શું હવે એ લોકોએ પણ નીચે ઉભા રહીને આરતી કરવી પડશે? આરતીનો જે નિર્ણય થયો છે એ દરેક જણને સ્પર્શશે. મંદિરની કમિટીના ઠરાવ મુજબ હવે દરેક આરતી સન્મુખથી નીચેથી જ ઉતરશે. સાહેબ, જે ભક્તો છે તેમને આરતીના દર્શન નથી થતા, નીચેથી કરવામાં આવે છે તેવું પણ કહેવામાં આવ્યું છે, તેને લઈને શું કહેશો? એ વાત અસ્થાને છે. આરતીના દર્શન થાય છે જ, અને દ્વારકાથી મળીને બધી જ જગ્યાએ સન્મુખથી નીચેથી જ આરતી થાય છે. કોઈ જગ્યાએ સિંહાસન પર ચડીને આરતી કરવામાં આવતી નથી. સાહેબ, વૈષ્ણવના જે ગુરુ આવે છે એ એમના માટે આ લાગુ પડશે? વારાદારી કોઈ ઇન્ટેન્શનલી એમને જે નીચે ઉતાર્યા છે અને જેમના આ આરતી ઉતારવાનો હક છે, એમને એવું પ્રસ્થાપિત થતું હોય કે મારે આવું કરવાથી વૈષ્ણવ ફરિયાદ કરે અને ઉપર ચડવા મળે અને અમે ટીવીમાં આવીએ, એ વાત અસ્થાને છે. આરતી ઉતારવી એ વારાદારીની જવાબદારી છે. જો વારાદારી વૈષ્ણવને આરતીના દર્શન ના કરાવી શકે તે વારાદારીની પણ ભાવના છે.